તરીકે તમામ ટ્રસ્ટીઓ સમાજના તમામ આગેવાનોને વિનંતી કરું છું. આજથી આ બાળકાજીના જગ્યા ઉપર લઈને આવ્યા ભગવાનભાઈ, તમારી બેયની સાક્ષીએ, આ બુઢેશ્વરની સાક્ષીએ, વડવાળા વાળીનાથની સાક્ષીએ આજથી પ્રતિજ્ઞા લઉં છું અને આગેવાનોના ભરોસે કે આજથી મીઠાઈ ક્યારેય નહીં ખાઉં જ્યાં સુધી આ સંકુલનું નિર્માણ, બિલ્ડિંગ ન બને, દીકરાઓ રહેવા માટે, દીકરા દીકરીઓ માટે છાત્રાલય ન બને ત્યાં સુધી આજથી મીઠાઈનો ત્યાગ કરું છું. તમામ આગેવાનોને તમારા દીકરા તરીકે વિનંતી કરું છું કે તાત્કાલિક ભેગા થઈને આ જગ્યા ઉપર તાત્કાલિક ધોરણે આપણે આનું ખાતમુહૂર્ત કરીએ અને તમે આ વિસ્તારના આગેવાનો, સમગ્ર જિલ્લાના આગેવાનો, જ્યાં જરૂર પડશે તમામ આગેવાનો તમારા પડખે રહેશે. આપણા વાળીનાથ બાપુ, વડવાળા બાપુ, સરવાળાથી દેવારામ બાપુ બધાને બોલાવીને આપણે ખાતમુહૂર્ત કરશું અને તાત્કાલિક આ છાત્રાલયનું નિર્માણ થાય એ માટે લાખણી તાલુકાના સમાજના તમામ આગેવાનોને તમારા દીકરા તરીકે વિનંતી કરું છું કે આજે શિક્ષણનો યુગ છે ત્યારે અમારે ભીખાભાઈ રોણાની સતત ચિંતા કરતા હતા કે આપણે જસરા જગ્યા છે અને ચલો જગ્યા ઉપર જાય એટલે ભીખાભાઈ બધા આ બધાના પગલા થયા છે. આ જગ્યા ઉપર સમાજે આ વખતે ઘણી વખત ભેગો થઈને આ જગ્યા ઉપર આવ્યો છે ત્યારે આ લાખણી તાલુકાના સમાજના તમામ વડીલોને કહું છું, આ ટ્રસ્ટીઓને કહું છું, નાગજીભાઈ જસરાથી પણ છે, બધાને વિનંતી કરું છું કે આપણા સમાજનું આ શિક્ષણ માટેનું ધામ અહીં આ જસરા અને લાખણી વચ્ચે આવી ભવ્ય જગ્યા હોય ત્યારે આ શિક્ષણનું ધામ બને એવી આપ સૌના ચરણોમાં વંદન કરી તરત બનાવો. એ જ પ્રતિજ્ઞા સાથે નાગજીભાઈ તમે હવે આવ્યા છો. મેં આ ધરતી ઉપરથી પ્રતિજ્ઞા લીધી જ્યાં સુધી તમે આ છાત્રાલય નહીં બનાવો ત્યાં સુધી આજથી કરીને હિંગળાજની સાક્ષી પ્રતિજ્ઞા લઉં છું કે મીઠાઈ નહીં ખાવું. ધન્યવાદ, આભાર.